વડતાલ મંદિરથી ચાલીને 5 મિનિટમાં તમે બેપીએસ સ્વામિનારાયણ મંદિરે પહોંચી જશો. ગઢડા ગુજરાત રાજ્યના ભવ્ય ધાર્મિક સ્થળોમાંથી એક જ છે જે ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાય માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને અહીં ઘણા સમય સુધી નિવાસ કર્યો હતો. અહીં આવેલું શ્રી ગઢડા સ્વામિનારાયણ મંદિર જે ગઢપુર મંદિર તરીકે પણ ઓળખાય છે. સ્વામિનારાયણ ભગવાને અહીંથી ઘણી ધાર્મિક શિખામણો આપી અને સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રેષ્ઠ ગ્રંથો જેવા કે વંચનામૃતનું સંકલન પણ અહીંથી થયું હતું. ગઢડા એક શાંતિપૂર્ણ સ્થાન છે જ્યાં હજારો ભક્તો દર વર્ષે દર્શન માટે આવે છે તેમનું માનવ જીવન સુધારવા અને આત્મશાંતિ મેળવવા માટે. આ ગઢડા નજીક વહેતી ઘેલા નદી છે. સ્વામિનારાયણ ભગવાન ઘણીવાર આ ઘેલા નદી કિનારે બેસીને ભક્તોને ઉપદેશ આપતા હતા. આ નદી ગઢડાના શાંત અને આધ્યાત્મિક વાતાવરણમાં વધારો કરે છે અને ભક્તો માટે એક પવિત્ર સ્થાન બની રહી છે. અહીં એક અદ્ભુત પ્રદર્શન એટલે કે એક્ઝિબિશન બી આવેલું છે જ્યાં તમને સ્વામિનારાયણ ભગવાન અને તેમના કાર્યો વિશે જાણવા મળશે. આ પ્રદર્શન એટલું જીવંત બનાવવામાં આવ્યું છે કે તમને લાગશે કે તમે જાતે જ તે સમયમાં હાજર છો અને બધું લાઈવ જોઈ રહ્યા છો. આ પ્રદર્શનમાં એકવાર તો જવું જ જોઈએ. અને ખાસ વાત તો એવું છે કે અહીં કોઈ બી એન્ટ્રી ફી રાખવામાં આવી નથી અને વિડીયો રેકોર્ડિંગ બી અલાઉડ નથી. તો ચાલો દોસ્તો, હવે મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય સ્વામિનારાયણ.